ગાઈસ તમે જો તો હે ને ગાઈસ હાલના ને એવું આવ્યું હે ચોકનથી આવ્યું તું ને યાર અરે હાલના ને એવું જોઈ લિયા નવા લિયા હું હે આપણો પપ્પાનો દારૂ અપનાવ્યો છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો ગાઈસ સવાર પડી ગઈ હે અને ગાઈસ જો પપ્પા તો વાહમાં ગાઈસ અમે ધનનું તો ગાઈસ સાફ સફાઈ કરી નાખી હે જો તો ગાઈસ સાફ સફાઈ કરી હે તો ગાઈસ અમાર નવી ધનનું ગાઈસ ત્યારે એવું તો ગાઈસ પેલી જૂની હતી તો તમને ખબર છે ગાઈસ આપણે વેચી મારી હતી ત્યાં ગાઈસ ને બહુ સમય થઈ ગયો ઘણો વરસ થઈ ગયો તો ગાઈસ વેચવી પડી હતી એટલે ગાઈસ જો પછી આ લાયા હતા અને ગાઈસ અત્યારે ચાલો છે મસ્તી તો જવાનું હોય તો ગાઈસ આપણે ખાઈને જઈએ ગાઈસ ગાડી તો આપણે પાછી લાગશે જાય પણ આવશે મજા તો જો હવામાં ગાડી બધો કામકાજ લાગી છે લેડો તો બતાવું તો જો આ સાઈડ તે હવામાં બોલો કશું નહીં ગરબા કહો નાલો બીજી નાસ્તો કરવાનું બાકી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી પરોઠો બનાવો પરોઠો બનાવીને રોટલી એ બનાવી ખીચડી ઓછી છે એટલે ખીચડી ઓછી બરાબર તો આ સાઈડ ગુડ મોર્નિંગ જય માતાજી તો નાસ્તો થઈ ગયો આપણે નાસ્તો નહીં કરો હેડો લેડા પરોઠું બની જાય એટલે લઈ લે હેડા નાસ્તો કરી લઈએ ચોકન લે હેડો ઘરમાં ચોકન જવું છે ફરવા જવું છે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી કરી લીધો નાસ્તો બાકી રહ્યો ખાલી એવું તો લેવા તો નાસ્તો કરી લે જય માતાજી લેવા તો મેં તો પરોઠો બનાવવા આવ્યો અને હલન ખીચડી ખાય શું આવ્યું તરિયો હા તરિયો તરિયો લાટુ ખાલો આ ડોગે તું એવું તરિયો કરું તરિયો તો પગનો તરિયો કહેવાય તું ગઈ રહ્યું એને જ કહેવાય તું ગઈ રહ્યું કે તરિયો મુખ પગનો તરિયો તો અહીં આવ્યો મય તું અને તરિયો કહેવાય આમાં પગનો તરિયો કહેવાય તરિયો ખાઈ ગયો શું હતું લે ભાઈ જાવ દે મૂકો નાખો આવ ભાઈ આ તો લેબડો કોમમાં આવતો હોય ને કોઈમાં આવે એટલે જો આમાં ભર લઉં ને હા ફૂલો હતા બધા પોતો કરી દો સાચી વાત અને ડબ્બા પર લો છે લાવ્યો રે હું તમે લાયા તા પણ લેબડો તો હુકાય એવો હારો લાગ્યો હા અને હુકા લો તો હારો લાગે લેબડો સ્વાદી નો ના તો જો હોટા નહીં હોટા તો કોઈ મસ્તી હોટા એવું તા તું કહેજો મેઠો લેબડો કરો લેબડો નાખ્યો કેવું લાગે ને કારો લેબડો નાખે તો એ મીઠું લાગે હા આ દાળ બનાવીએ આપણે મગની તે કરવો નાસી બનાવીએ હું કેવું લાગે ટેસ્ટમાં ટેકનોલોજી જે બનાવવાનું રાતે જ નક્કી કરી નાખવાનું હોય ખબર નહીં પડતી આપણે બધું બનાવીએ છે તો લોઢિયો પ્યાલો દાન અને બધા હું બનાવવાનો તમે ચોરી માટે કો બનાવ્યો છે કે પૂરું પૂરું બને છે એટલે તારા તારા ઉપાધિ હોય ને દાળ થી હોય તો હું દાળ દોરાય ના બરાબર વાત સાચી લઈ જાઉં દાળ મગની દાળ ને લઈ જતો હા અત્યારમાં ચાલો યાદ કરી તી ચોપાલવાની હતી હા એ જ કહેવા માંગુ હું અત્યારે ડબલ થશે બધું બનાવો બધું પાસે ખાવું છે અમે બે રોટલી તાપની ખાવી એમાં એ વળી તાપની બે રોટલીઓ ખાવાની હોય એમાં તો ધરાઈ ખાવાનું હોય તે ચપા ગવાર મટકી બધું ખાઈ લેવાનું તાપનું બધું હેડ હું અને આ જીવો પડું પછી તો જો ગાઈસ પેન તો ગવા બફા મે લેવો ને આજ તો વાતાવરણ બગાડી વરસાદ આવે એવું કરીએ જો વાદળો કરે અને મમ્મીને આજ તો ઘેર હા હોટલ બંધ રાખી હે આરામ જ કરો ચાલો એક દાડો આરામ કરવાનો નહીં ચાલ તો જો ગાઈસ મમ્મીને લોન ફૂલવા હા તો દાદી નહીં ફૂલતા આજ તો મમ્મી ફૂલવા તો કઈ અમારે નહીં ફોલીને મેં ફૂલી જઈ હા ઈવન હાથે ઓછું ફૂલાય એટલે નહીં આવતા ગાય અમારે લુગડો હુકા જવાનું તો એ લોકો અમારે લુગડો
જઈએ ભલે ઉપવાસ કરીને ભલે. તો જો ગાઈસ હું આવી હતી લુગડો ખાવા માટે અને લુગડો ખાવાનું બાકી પણ ઠંડુ એમ લાગે ને એટલે વાયરો ખાવા ઉભી ગયો. વાયરો મસ્ત આવે ઠંડો ઠંડો એમ જોઈએ પોદો ને એવું હલાવો ને આ વાતાવરણ એવું મસ્ત લાગે ને. તો ગાડી સમૂહ લુગડો ખાવાનું બાકી હોય પણ મમ્મીને જો વાંગો લાગે મસ્ત છે મમ્મીને તો આગળ મૂકો જઈને ગયું ને તો પછી એટલે મમ્મી કહે બે તમારે લુગડો ઉકાવવાનું બાકી અને આજ તો લુગડો નેચું નાખવો પડે તાનો વાદળ એવો હોય ને તે ઉકાશે જ નહીં એટલે નેચું પૈયર પર નાખવો પડે. રોજ તો તડકો હોય ને એટલે ચાલો એમને નાખી દઈએ ને પણ તો એ નેચું જ નાખીએ રોજ. તો જો આજ બધો લુગડો મેં નેચું મૂકી દીધો મસ્ત મચડી મૂકી દીધા અને હું જઉં નેચે આ ગોળીઓ મારી રાતે હું ગરવા લાવી હતી ને તે ઉપર પડી હતી મારી ચેનની નહીં રાતની પડી હતી ઉપર ત્યાં મને લઈને જવું નેચે. જો કાંઈ બાર વૈસાડે તો વાહન તો ગઈ ગયો મમ્મી વાહન ગઈ નાખ્યો અને મારા ગરવાની ગોળીઓ જો આ ત્રણ લઈને બે એક બે ત્રણ ગોળીઓ લઈને બે ત્રણ ગોળીઓ કરવાની પણ સારી ગુણ આવી જાય કંડિશનની જરૂર ના પડે કંડિશન લેવું પડે. ડૉક્ટર એમ કહેતા કે ગોળીઓ ના મોટો ને તો બાટલું ચલાવવાનું પણ મારા બાટલું ચલાવવું નહીં એને ખાવાનું જોર રાખીએ નહીં ખાવાનું ખરું થોડું વધારે પણ બાટલું નહીં ગમતું તો લેવા ગયા અમે ગોળીઓ કરી લઈએ તઈને છે એટલે વધુ ના આવે બસ આ બે તો જતી રહે એક હારી ને એક આ જતી રહે પણ હારી નહીં જતી શું કામ મોટી દહીં હોય ને એટલે નહીં જતી. હું સર તારમાં ભૂખ લાગી થઈ ફેરી વાકની તો જો ગાઈસ અમે ફેરી વાકની બે ખીચડી ખાવા માટે મમરાવાળી ખીચડી નહીં પૌવા ખીચડી મમરા હા હું તો ગોળીઓ કરીને બે ખાઈને ગોળીઓ કરવાની હોય ત્યાં હું ગોળીઓ કરીને ખાવા બે તું વાડું કાંઈ પેલા ગોળીઓમાં ગરમ મને નથી ખબર તો કે ખીચડી ખાવાની આ સાઈડ તો મમ્મી ચા ગરમ કરે હા હોટલે ચા પીધેલો એટલે ના ગમે ને હા તો જો ગાઈસ મમ્મી હે ને ચા ગરમ ચાલે અને ગાઈસ હું જઉં છું ટેટી ખાવા ખાવાની નહીં કાપવાની ખાલી ખાવાનું નહીં કાપીને ધોઈ દેવાનું કા ફેડ થઈ હે કહું ફરી ખાવાનું નથી હાલ દે લે પીતા અલી હાય હાય હપુચી આપી લે ગાઈસ આ સાઈડ કાપીએ ટેટી અને અમે ખાઈએ ટેટી હું કરે જો ગાઈસ ટેટી ખાય બીયો કાઢું બીયો કાઢે ખાવા ના બીયો કાઢો જ પડે ને પૈસા. તો ગાઈસ અમે ખાઈએ ટેટી અને મમ્મી પીવા ચા આટલી બધી નહીં અડધી જ ખાવી આજ તો નેહલ રસોડામાં આવી ગઈ રસોઈ કરવા. હું આજ તો ગવારનું શાક બનાવું ગાઈ જો નેહલે મરચું અડીએ અને જો ખાઈ ગવાર બનાવવાનું અને હવે તેલ તો ખાવા સારું સારું જોન ઓલી એ તાલ હું તે અડીએ આ પણ અમે તેલ તો રેડ રહીને એવું કરવા તો ગાઈ જો રઈને જીરું નાખી દીધું બીજું કોઈ નાખવાનું કકરા પૈ તેલ નાખું એક બેગ નાખજે. આ રે ને કાઢી મિનિટ તો ગાઈ જો નેહલ શાક વગર દે અને લોટ બોલી હા તો હારી હાઈ લોટ બોલી દીધો. તો ગાઈસ તો હવે મેલીએ રોટલી બનાવવા માટે અને બનાવવાના ઘઉંના રોટલા ને અને દાદી બેસી રહ્યો અને આ તો અને તે ગવારનું શાક બનાવ્યું ને તે વઘારીને ડાયરેક્ટ મરી લાગી ગયું જો ગવાર બાપીને બનાવ્યું ગાય મમ્મી તો એવું કે હા અને હા આજ તો આરામ કરવાનો મમ્મીઓને
હા તો લે હવે કાંઈ રોટલી વોટલી ભરાઈ દઈએ પછી આજે આવો પપ્પાજી આવો ભેગા કરવા માટે પપ્પાને આવો ને પછી જમીએ નહીં તો જો કાંઈ અમે તો રોટલી બનાવીએ ના શું ઊભી થઈ ગઈ નહીં ઊભો થઈ ગયો તો ગાઈ વૈશાલી રોટલી બની આલો ને હું ચોટું રોટલી તો ગાઈ પપ્પા તો આયા હાલ બી આયા અને જૂતા આવ્યા તો આવ્યા જ નહીં જો પેલી રિક્ષા પડી કોનો ફોન આવ્યો તો આ સાઈડ બધા બેસજો જમવા અને ગાય જમવામાં આજ તો બનાવ્યો ગાય જો મસ્ત ગવાની શાક શેકોનું શાક બનાવ્યું તેલિયો ગવા ભાવ મને તેલો ગવા નહીં ભાવતો મને તેલિયો નહીં આ જ ભાવ આ ખવાય યાર પણ તેલિયો ચૂવાનું બોવાનું જપા કોણ કરે યાર ના મજા આવે એ મજા જ ના આવે ને પણ એમાં મજા જ ના આવે તો મજા જ ના આવે મજા જ ના આવે ને એમાં ત્યાં ના ભાવ આપણને તો હા ઓમ જ મજા આવે યાર આપણને આવો તમને ખબર પડે તમને તો આવડે જ તમને ખબર જ નહીં પડતી તમને ટેસ્ટ જ નહીં આવતો તમને ટેસ્ટની ખબર જ નહીં પડતી શું કેવું સાચી વાત ને ચાનું જમી લીધું હોય આ સાફ સફાઈ એવું થાય આપણને નહીં જવું સ્વિમિંગ પુલમાં જવા તું દે નહીં આપો તો અહીં ને બન્યું છે ને નવું બન્યું હોય કર પુરાસન આપો તો જવાતું જ ને કોઈ સ્વિમિંગ પુલમાં કેટલા વર્ષથી જવું કરીએ પણ તો જવાતું જ નતું વિચાર ચોમાવું છે એટલે નહીં લેવાનું છે ચોમાવું નહીં ને સ્વિમિંગ પુલમાં જ જવાતું નહીં જોય તમે જેલો કોદા એક વખત ચોકન ગયા હતા નિહારમાં ગયા હતા 700 રૂપિયાની ટિકિટ હતી પણ 200 પૈસા પૈસા હોય તો આપણે જેલો સ્વિમિંગ પુલમાં અમે એમ તો જેલા અમે એમાં જેલા સ્વિમિંગ વોટર પાર્કમાં જવાનું આપણે જો હા હું સ્વિમિંગ પુલ કહું સ્વિમિંગ પુલમાં ગાય તમે 2-3 વાગે મહેસાણા હા એ મોટું હોય ને ભાઈ બરાબર આવું કરો જે કરે કર કે તું એ હોય જવાનું ચાલ ગાય સમજો બધા ઊંઘવાની તૈયારી કરી અને વાગવા વાગી 1:10 થાય હ અગજાલી ઉતરો નહીં આવી એટલી બધી હા પડ્યો છે તો બધો પડ્યો છે ને પેટના કાપડના બનાવી દેવાનું છે તોય નહીં જોતા બેહવા દે આખે પાછળ ફોન મંત્રો ટીવી ચાલુ અને એક બાજુ ફોન મંત્રો હા સાહેબ તો ઊંઘણ ઊંઘી હ અને ગાય સમજો પૈસા બી અને કબજાનું કટિંગ ને એવું કરી નહીં મધુબાલા બાલા મધુ આ મધુબાલા તો મોટી ગયો એ ચા બની કે નહીં શીખર ચા ની ચા બનાવું તું તો ઉગ્ર એટલે ચા નો ઉગ્ર શીખર ઊંઘી જતી કયું બોલો ચાનું મારી તો આ સાઈડ બી આવી જાઓ ચા પીવા લે તમારે પીવો ચા ચા બા પી લે પછી નોકરી વેલા જનતા એક ના થાય ચા પીવાનો પીવાનો છે ને જા તો ગાઈસ અમે ચા બા તો પી લીધો અને જો ગાઈસ કેટલા વાગે 4 વાગવા મમ્મીને બધા આરામ કરે અને મમ્મી જાઉં માથું રાવા માટે જો ગાઈ હું ધાબા ઉપર આવી ને મેં બીએ વાઈકન ચોટાડે બીએ ખાઈ તો આમ સારું લાગે ચાલી બી અહીંયા બ્લાઉઝ લઈને નહીં તો જો ગાઈ વૈશાલી હે ને આ બ્લાઉઝ આવ્યો તો ને તે બ્લાઉઝ લઈને બે જો મેં બધા લુગડો ફૂલ પાડી દીધો ને બધા લુગડો વારવા બે જો આટલો વારે હો 2 તાકો ના થોડોક વારેલો જ અને આટલો વારે 2 દાડા વારે ને 3જા દાડા એવું ને એવું થઈ જાય અને ગાઈ જો આ ચેનનો લીધેલો હતો ને પણ ઉધરસ ને એવું થયું ને તે તરે નતો નહીં હા જો ગાઈ પપ્પા તો ને લાલ લીલો પીળો ભૂંગળો તર્યો
જેનો જેનો અને જો બીજો લાલ લીલો પીળો તર આ તો પાપડ થયા મોટા મોટા જો ગાઈસ પાપડ થયા ને ભૂંગળા થયા આ પેલો ડિઝાઇન વાળો પણ અને પેલો સાદો પપ્પાની કવારી ગઈ છો તેલ બારું તે બધા તળી દીધા આ છે પાપડ પેલો કાળા બાપા જેવા થઈ ગયા ચોખ્ખાના હા આમ જેવા લાગે છે મમ્મી પાપા ખાય હું આમાં થોડો પાપડ ખાઉં ઉધરો થયો યાર હા હો છે પપ્પા હું લાયા બા આજુ આજુ રહી ગયું તું એટલું આવી જવાનું જોઈએ જાય નહીં ખાવાનું એ ખાવાનું જો જો કાંઈ મમ્મીને ચા પાપડ ખાવા બે દાદી પાપડ ખાય છો પાપા ખાસ પાપા તરે કેટલા વાગે 5 વાગ્યા હાલ નહીં ખા પાપડ હજુ પણ ચોખા લાવવાનું બાકી બાન તો ખીચડી મેલી હા પકો બધેલો ગાઈસ કરે અને ગાઈ જા ને અમારે આજ તો શાક બનાવવાનું ડેટમ બટેકા ફેમસ બટાકા હા ફેમસ બટાકા ચાલુ હમણાં વધારે જો આજ તો તમને બતાવી દઉં બટેકા ને ડેટો બટેકા ડેટો તો ફાઇનલી ગાઈસ આપણે નોકરીથી ઘેર તો આવી ગયા હતા પણ હવે હું બનાવ્યું અને હું બનાવી લે હું બનાવી તે ડેટા બટાકાનું શાક અને અલે આ કોક તો બનાવો બેઠો બટાકા હું ખાવું તમે ગાય છે ને બટાકા ખાઈ ખાઈ તો હેરો બટાકા જેવા થઈ ગયા બટાકા ખાઈ ખાઈને તમારે કશું ભાવતું જ નહીં તમારે બટેકા જ ખવડાવવાના એટલે બટેકા સાચી વાત છે ગાય છે ને આમ તો સાચી કઈ ભાવતું નહીં કરી હા કરી કેમ ના બનાવી લે ડેટા બટાકા મોરાઈ ગયા તે પછી ડેટા બટાકા એમ તમને મોરાઈ જોઈ ભૂલી ગયો તો ગાય છે ને અરે આવું કરી આ બધું ભૂલી જોઈ મગજ ખાવાનો શીખર છો ફરી છો ફરક ગેર જ પિયર તો ફરક સાચી વાત છે guys. પિયર થાય એટલે પિયરમાં ઓહો તમે ના ફરો જો તો ખરી તાન તાપ થઈ ગઈ લે તાપ લાગે તાપ ગાઈસ બહુ લાગે હારું હો ગાઈસ ને બાટલો ભરાઈ દીધો હો. અરે હાલના ને એવું જોઈ લીયા નવા લીયા હું ઓવા તો અમે તો લાયા તમારા હારું અમારા ડુકરો એક ને એક ટાટા ટાટા કરે તમે તો નવું આવી જાય ઈવા તો હાલના આવી જોઈ છે ચોઈ આ પૂછ પેલા હાલના ને એવું આ તો લગન ના આયા લગન ના તો માસી લઈને આયા હો હું વાત છે આ અરે ઓન હારું બોલો ગાઈસ તાન ઈવન આઈ જ જાય ગમે તો અહીં આઈ જાય અને સીવી નાખવાનું હા. અને આપણે તો અમારે હાલા એડિયા સિલાઈ આલવાની ની હતી એટલે વચ્ચા આ કારીગર રહ્યો જો હા ઘરનો કારીગર નહીં લે રહ્યો હી હોન તો ગાય જો અમને હાલના ને એવું આવ્યું અને અમારે કવર આવ્યું અમારે અમાર કવર આવ્યું ગાઈસ કવર આવ્યું છે ગાઈસ અમે જો ઓન તો હે ને ગાઈસ હાલના ને એવું આવ્યું હ ચોકનથી આવ્યું તું ને યાર આ હાલતી હે ને ઉવાર સતીમાં માસી લઈને આયા તો લગન જીવન તો લગન હતા ને હમ તે યોનો ડમી કરવી પડે એટલે લઈને આયા તો કેટલી મથા તો ના લાવ ચાલે એમની માં લઈ ચાલ તો લઈને આવ્યો તો ગાય છે ને સોરિયો ને ગાઈસ હાલના લે ને જમવા જો કવર આલી હજો ગાઈસ ગાઈસ હા દૂધ મારે હું દુસરા દાડા બા તું નહીં સાસ વગર તું અમે સાસ ખાઈએ બપોરે કરવાનું તો ગાઈસ બનાવ્યો ડેટો બટાકાનું શાક હું તો નક્કી જ કરી આવું ને આકે નક્કી જ કર્યું યાર તો તમે તો ઉઠે ઘેર લઈને આવો હવે હોજો જવાનું મને 5 વાગે અને હવારમાં તો હાથ બ્રશ કરીને ચા પી નાખું રાતે ના દેખાડો ખરેખર આપણા જેટલું તો ફાસ્ટ કોઈ નહીં આવતું હોય હા હરીભાઈ સાચું કહું હો જે લઈને ગયા દાદા બાદા કરીને હેડ મારવાનો એના કરતી ના હે જાવ આપણો પપ્પાનો દારૂ અપનાવ્યો છે
મમ્મી જા, તો જીન આગળ આતરે આપણે લોક લેવાનું બક વાળા આવું સારી હવે બાર નોકરીઓ એવી નહીં યાર વાત. નોકરી એવી હોય તો ચાલે પણ આપણે શનિ રવિ જ જવાનું એટલે સોતી જવાનું હા સોતી ઘરે આવ્યો